આવી ગયા બાપુજી? હા બેટા. ગોપી બેટા, આજે તારા સસરાનો ફોન આવ્યો હતો. એ લોકો લગ્નની તારીખ નક્કી કરવા આવવાના છે. અને બેટા, તને તો ખબર જ છે કે આ 2 વર્ષથી વરસાદ હાવ પડતો જ નથી. અને હું 2 વર્ષથી તારા લગ્ન પાછા ઠેલવે જાઉં છું. એકાદ વર્ષ જો સારું જાય ને તો તારો કરિયાવરમાં કોઈ ખોટ ન રહે. ને ગોપી બેટા, તારી મા તને 5 વર્ષની છોડીને જતી રહી ને ત્યારથી તારી મા અને બાપની બંનેની જવાબદારી મેં સંભાળી છે. બેટા, હવે તારા કરિયાવરની જવાબદારીમાં મારે કોઈ પાછી પાની નથી કરવી. અને એટલે જ તો હું વેવાઈને 2 વર્ષથી તારા લગ્નની તારીખ પાછી ઠેલવતો હતો. બાપુજી, મારે કરિયાવરમાં કંઈ જ નથી જોતું. તમારા સંસ્કારો જ મારા માટે મોટો કરિયાવર છે. અને શું મારા સસરાવાળા કરિયાવર માગે છે? અરે ના ના, એ બિચારા તો બધા બહુ ભલા માણસો છે. એ કે અમારે કાંઈ નથી જોતું, બસ એક જોડી કપડામાં છોકરીને વિદાય કરી દેજો. પણ મારે એવું નથી કરવું. ભવિષ્યમાં મારા લીધે કોઈ મારી દીકરીને કોઈ મેણું મારે ને એ બેટા મારાથી સહન ન થાય હો. પણ એ વાત પછીની. પણ મને જ હરખ છે કે મારી એકની એક દીકરીને મારે પેટ ભરીને કરિયાવર આપવો છે. હવે જો ને બેટા, આ વરસાદ જ સાથ નથી આપતો. પણ છોડને એ બધું, કાલે વેવાઈ આવવાના છે. શીરો પૂરી ને ભજીયા બનાવી રાખજે. સારું બાપુ. ગોપી બેટા, પાણી લાવજો ને. કેમ છો વેવાઈ? ઘરે બધા મજામાં તો છે ને? બસ એકદમ મજામાં હો. તમે કેમ છો? બસ જો ભગવાનની દયા છે. તો વેવાઈ, આપણે હવે મુદ્દાની વાત કરીએ. મેં કાલ તમને ફોન તો કર્યો જ તો હવે આપણે લગ્નની તારીખ ક્યારે આપો છો? વેવાઈ, તમારા ગામમાં કોઈ સારો ગોર ન હોય તો મને કહો ને, દિવાળી પછીની તારીખ જોવરાવી ને હું તમને મોકલાવું. અરે ના ના, ગોળ તો છે, પણ આ હું 2 વર્ષથી હારા વરસની વાટ જોઉં છું. આ જોવો ને, 2 વર્ષથી વરસાદ જ નથી. આ 1 વર્ષ જો સારું થઈ જાય ને તો મારે મારી દીકરીને એ ધામધૂમથી પરણાવીશ. અરે વેવાઈ, 2 વર્ષ આ તો તમે આમનામ લગ્ન પાછા ઠેલવો છો અને આ 3જું વર્ષે વીયું જાય. આમનામ છોકરાઓ ગઈઢા થઈ જાય. તમે કહેતા હો તો હું મદદ કરું થોડી ઘણી. અરે ના ના, આ દીકરીનો પૈસો લઈને મારે પાપમાં નથી પડવું. એ સારું વરસ થાય ને ત્યારે પૈસા પાછા આપી દેજો. અરે ના ના હો, આ માથે મોવાળા જેટલું તો કરો જ છે. હવે મારે ઝાઝા દેણા નથી કરવા. તો હવે દિવાળી પછીની તારીખ આપો. તમને તો ખબર જ છે કે આ વર્ષે કાંઈ નથી નીપજ્યું અને મારી માથે પહેલેથી જ બહુ દેણું છે. એટલે આ વર્ષ ખમી જાવ તો બહુ સારું. વેવાઈ, દિવાળી પછીની કા તારીખ આપો કા હક પણ ફોક કરો. મારી ધીરજ હવે હાવ ખૂટી ગઈ છે. અરે ના ના, આ શક પણ ફોક નથી કરવું. સારું, તો હું પછી દિવાળી પછી સારું મુહૂર્ત જોડાવી અને હું તમને તારીખ મોકલાવીશ. બસ. સારું દેવજીભાઈ, તો હું મોટી જાણ લઈને નહીં આવું. 80 થી 100 જણાને લઈને આવીશ. બસ. વેવાઈ, આમ તો અમારું કુટુંબ બહુ મોટું છે અને હું આમાં કાપ મૂકી દઈશ અને જમણવાર એકદમ સાદો કરજો. તમે ખોટા ખર્ચા કાંઈ નહીં કરતા, મને જરાય દુઃખ નહીં લાગે. ચાલો, હું રજા લઉં. અરે એમ જવાતું હોય છે કાંઈ? હવે તો બપોરા કરીને જ જાયજો. આ ગોપી બેટા, રસોઈ બનાવી નાખો. હલો સૌજીભાઈ, હું દેવજી બોલું છું. આ દીકરીના લગ્નની તૈયારી કરવા માટે લાખેક રૂપિયાની જરૂર છે, તો મદદ થશે? અરે દેવજીભાઈ, 2 વર્ષથી વરસ કેવા થાય છે એ તો તમને ખબર જ છે ને. આટલી મોટી રકમ આપણા ખેડૂત પાસે હોય? 10,000 જોતા હોય તો લઈ જજો.
બાપુજી, એ લોકો સગપણ ફોગ કરવા માંગતા હતા તો કરી દેવું થું ને. અરે ના ના બેટા, આ સગપણ ફોગ ના કરાય. સગપણ ફોગ કરીને તો સમાજમાં આપણી આબરૂ જાય અને ફરી સગપણ કરવાવાળા 100 વાર વિચારે અને 100 સવાલ કરે બેટા. બાપુજી, દિવાળી આડા 2 મહિનાય નથી રહ્યા અને આ વરહમાંય કાંઈ નથી. કેમ ભેગું કરશું? આપણી પાસે તો પૈસાય નથી. શું કરશું? તું જરાય ચિંતા નહીં કર બેટા. ભગવાન સૌ સારાવાના કરશે અને બધું જ થઈ રહેશે બેટા. તું સૂઈ જા. અને બેટા, ભગવાન જે કરે છે ને તે સારા માટે કરે છે. માટે બેટા તું ચિંતા કરમાં, બધું જ થઈ રહેશે. સૂઈ જા. જા, તારો બાપ હજી છે ને? આ નગરશેઠ પાસે તો પહેલેથી જ કરજ લીધેલું છે એટલે એ તો નહીં જ આપે. અને આ જમીન ઉપર મંડળી ઉપાડી લીધેલી છે એટલે ન્યાનો કોઈ ચાન્સ નથી. અને અત્યારે તાત્કાલિક આ જમીનના ગરાગે નહીં મળે ને કદાચ મળશે ને તો આ ધૂળના ભાવે માગશે. કરું તો શું કરું? હે ભગવાન, હવે તું જ કાંઈક રસ્તો બતાવ. હા, રામજી મારો મિત્ર છે, એને કહું. એ ના નહીં પાડે અને કદાચ ના પાડી તો મારે તો એટલું જોવા જેવું થશે. ના ના, મારે મારા બાળપણની મિત્રતા નથી ખોવી. જા દેવજી જા, એકવાર માગી તો જો. એ તારો બાળપણનો મિત્ર છે, એ તને પાછો નહીં ઠેલવે. હા ચાલ, રામજી પાસે જ જાઓ. અરે દેવજી, તું અત્યારે? આવો વાહ વાહ રે વાહ. બેહી પાણી મગાવું? ના ના. કેમ અત્યારે? અરે એ તો આ બાજુ હું નીકળો ને તો થયું કે લાઈને રામાને મળતો જાઉં એટલે આવ્યો છું. સારું થયું. હાઠિયું બાઠિયું કાઢી નાખી? આ હાથિયું કાઢી નાખી એને 10 દી થઈ ગયા અને હાવ ખેતરે હાવ ચોખ્ખું શર્ટ કરી નાખ્યું. મારે તો હજી કપાસ ઊભો છે, પાયેલો છે ને એટલે. આ વાતની શરૂઆત કેવી રીતના કરું? અને જો એ ના પાડશે ને તો મારે તો બહુ ભારે થઈ પડશે. શું વિચારે? કાંઈ કામ તો નહોતું ને? ના બસ આમ તો આ એક ખુશીના સમાચાર હતા એટલે થયું કે પેલા મિત્રને જ કહી દઉં. શું ખુશીના સમાચાર હતા? ઝટકે. આ ગોપીના સસરા આજે આવ્યા હતા આ લગ્નની તારીખ માટે. તો આપી? ના ના, આ ગોર પાસે જોવડાવી અને દિવાળી પછીની તારીખ આપી દઈશું. અરે વાહ, આ તો હરખની વાત છે. બસ તારી દીકરીને પરણાવી દે ને એટલે બધી જવાબદારીમાંથી છૂટો. તે તારી દીકરી માટેથી બીજા લગ્ન પણ નથી કર્યા. હા સાચી વાત છે. આ બીજી માં આવે એ ગોપીને રાખે નોય રાખે અને મારે દીકરીને દુઃખી નહોતી કરવી. અને વાત રહી જવાબદારીની. હા, એકવાર ગોપીના લગ્ન થઈ જાય ને પછી હું આ જવાબદારીમાંથી છૂટો અને પછી તો 4 ધામની યાત્રાએ નીકળી જવું છે. અને સારું ભાઈ રામા, તો હું હવે નીકળું. બહુ મોડું થઈ ગયું. અરે બેસ ને, ચા પાણી પીએ. અરે ના ના, પછી ઊંઘ ના આવે. ફરી ક્યારે. રામ રામ. સારું. દેવો ક્યાં છે? દેખાતો નથી. કાકા એ તો વાડી આવી ગયા. બેસો. સારું બેટા, આ 3 લાખ રૂપિયા છે, તાર બાપુજીને આપી દેજે. પણ કાકા, આ પૈસા મારા બાપુજીને જ આપજો ને.
અરે બેટા લઈ લે, હું 2-3 દિવસ બહારગામ જવાનો છું, તારા પપ્પા આવે એટલે એને આપી દેજે. પણ કાકા, આ પૈસા કેવી રીતે આપો છો? વ્યાજવા કે ઉછીના? બાપુજી પૂછે તો શું કહું? તું એ બધી માથાકૂટમાં પડમાં બેટા, મારે તારા પપ્પા હારે વાતચીત થઈ ગઈ છે. સારું કાકા, પાણી પીશો? ના ના, અત્યારે મારે મોડું થાય છે, હું જાઉં છું. બાપુજી, રામજી કાકા આવ્યા હતા ને 3 લાખ રૂપિયા આપી ગયા. વાહ રે મારા ભેરુબંધ, વાહ! આને કહેવાય સાચી મિત્રતા. તે મિત્રની આંખ વાંચી લીધી. હે પ્રભુ, તારો ઉપકાર માનું એટલો ઓછો છે. અને મારી તો હિંમત જ ન ચાલી એની પાસે પૈસા માગવાની. પણ મારા રામજીમાં રામ વસ્યા અને મારી લાજ રાખી. બેટા ગોપી, હું મારા રામજીને મળવા જાઉં છું. બાપુજી જલ્દી જાજો, એ બહાર જવાના હતા. હા હા, સારું બેટા. રામા, આ પૈસા દેવજી, મને માફ કરી દે. ધૂળ પડી આપણી મિત્રતામાં. પણ કેમ આવું શું કામ બોલે છે? કાલે તું શું કામ આવ્યો તો? રામા, હું કાલે તારી પાસે પૈસા માંગવા આવ્યો હતો. પણ માગી ન શક્યો ને, એમને? ભાઈ, મને એમ કે હું પૈસા માગીશ ને તો ક્યાંક આપણી દોસ્તીમાં તિરાડ ન પડી જાય. એટલે તે મને તારો મિત્ર માન્યો જ નથી એમને? પણ ભાઈ, વાક તારો નથી, મારો છે. મને મારી જાત ઉપર નફરત થઈ ગઈ છે. પણ આવું શું કામ બોલે છે મારા ભાઈ? એવું ના બોલ મારા ભાઈ, મારા ભેરુબંધ. રામા, તું એવું ના બોલ. મારા મિત્રની પરિસ્થિતિ ખબર હોવા છતાં મારા મિત્રને લાચાર બનીને મારી પાસે હાથ લંબાવવા આવવું પડ્યું. અરે ધિક્કાર છે આવી મિત્રતાને, કે મિત્રનું દુઃખ જાણતો હોવા છતાં કાંઈ કર્યું નહીં, અને પાછો મિત્ર આવ્યો પણ માગી ન શક્યો. ભાઈ, મને માફ કરી દેજે. સાચી મિત્રતા તો એને કહેવાય કે મિત્રની આંખ જોતા ખબર પડી જાય કે મિત્રને શેનું દુઃખ છે. મારામાં જ ખોટ છે કે તારે મારી પાસે માગવા આવવું પડ્યું. મને માફ કરી દે દેવજી, મને માફ કરી દે. એવું ના બોલ રામા, એવું ના બોલ. અરે ગોપી, તારા એકલાની દીકરી નથી, મારી પણ છે. આપણે એના લગ્ન ધામધૂમથી કરીશું. અરે પૈસા ઘટે તો મૂંઝાતો નહીં, અને આ પૈસા તારે ક્યારેય પાછા આપવાના નથી. હું તારી નહીં, મારી દીકરી પરણાવું છું. ભાઈ રામા, આજે દોસ્તીમાં તું જીતી ગયો અને હું હારી ગયો.